સંસાર સપનું કેવાય ચેતીને ચાલજો સંસાર સપનું કેવાય ચેતીને ચાલજો સંસાર સપનું કેવાય ચેતીને ચાલજો સંસાર સપનું કેવાય ચેતીને સંસારીએ સપનું છે બળદેવ આ બધું બેઠેલું જોવો છો ને એ સપનું છે જાગીને જોવું તો જગત દિશે નહીં ઊંઘમાં પાસે અટપટાટ ખેર જાગીને જોવું તો જગત દિશે ને આ બધું ઊંઘમાં દેખાય છે આ બધું ઊંઘમાં દેખાય રોડ ઉપર તમે અત્યારે જજો બપોરિયા એટલે નર્યું છેટે પાણી દેખાય વાહ પેલો રામ મારતું છે જાય ને ઓકરીઓ પડતી હશે પણ જેમ જેમ આગા જાવ ને એવું આઘું નજીક ના આવે આવે કઈ કેમ નજીક નહીં આવતું કે એ ખરેખર છે નહીં એટલે જો હોય તો નજીક આવે પણ નહીં એટલે આઘું આઘું જાય આ સંસારમાં કઈક સુખ એવો છે જે આપણા આગળ વાળા મગતા હતા એ સુખ લેવા હતું એમના હાથમાં ના આવ્યું એનું કારણ કે છે જ નહીં અનેક મહેનત કરો તો એ જળ તમને જે દેખાય છે ને એ તમારા હાથમાં નહીં આવવાનું અને એ કદી આપણું થાય જ નહીં બળદેવ જેને મારા 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 કહીએ છીએ ને એ આ પૂછો એમને કોણ થયું આપણે
થયું બળદેવ એક ભાઈ પાણીની પરબ બાંધેલી, દરરોજ જેમ હોય પાણી પાય. ઉનાળાનો દિવસ એટલે વટે માર્ગો જે આવે મફત પાણી પાતા, મફત પાણી. પાણી પીતે 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 ઘણા વખતો પછી એ આગળ 4 જણા પાણી પીવા માટે આવ્યા. એ 4 જણા પાણી પીવા માટે આવ્યા એટલે પાણી પીધું, ખૂબ પાણી પીધું. લોબી વાટથી આવેલા એટલે પાણી પાવા વાળાએ પૂછ્યું, સારું આટલું બધું પાણી પી ગયા, હવે કોણ હશે? એટલે ઓળખવા હતું, પહેચાન કરી, ભાઈ કોણ છો તમે? સારું, આ તમે જેટલું 4 જણા પાણી પીધું, અત્યાર લગીને કોઈ નહીં પીધું. અને કઈક નવાઈનું લાગે ને એટલે પૂછવાનું મન થાય, પૂછવાનું મન. તમે ડાંગે રોપ્યું હોય કે ઘઉં કર્યા હોય, કોઈ પાક કર્યો ને હારો આમ લેરે ને તે બધા ખેડૂતો જોવા હારો રમણ ને હારો પાક કેવું બિયારણ લાયા. બિયારણ તો તમે બધાએ કર્યું એ જ છે. તારા આમ કમ્પ્લેટ દેખાય, મેરા દોણા દોણા દેખાય. ભાઈ છોણિયું ખાતર બેઠું ભર્યું હતું અને તમે કોઈ હાલી ના પાડે તમે ખેતર, પછી લોરીઓ કાઢે, કંટોરીઓ કાઢે. પણ એટલે કહ્યું કે ભાઈ જેને માવજત હોય, જેની પાક સારો થાય એટલે કઈક જોવા આવે ને. એટલે એમ એને કઈક પૂછ્યું કે ભાઈ આટલું બધું પાણી પીધા એટલે કઈક નવાઈ ના માણસ હોય એવું લેવું તમે લાગે છે કે કોણ છો તમે? એટલે કહ્યું કે ભાઈ તારું પાણી અમે પીધું છે, એટલે અમે જૂઠું નહીં કહીએ પણ અમે જમરા છીએ. અમે 4 જણા કોણ છીએ? જમરા છીએ. જમરા શું કાકા? એ કઈ જાવ છો કે બસ આ કોપ જેનો નંબર આવ્યો છે લઈ આવીએ એવું કાકા. એટલે પેલા ને ભાઈ બંધી થઈ, ઓળખણ પહેચાન થયું એટલે પાણી પીવાનું. પછી આવું ઘણી વખત પેલા આવે ને પાણી પીવે, આવે ને પાણી પીવે. તો હમણાં તો ગાઢ સંબંધ થવા લાગ્યો, ગાઢ સંબંધ થવા લાગ્યો એટલે આ પાછો જીવ ને આમ તો નહીં કહ્યું ને, લોભિયા તમને સમજાવો, આપણા ગુરુજીને પૂછો રૂડા, જ્ઞાન તો બતાવશે. હીરલા મેલીને પથરા એટલે પછી ઘાટ સંબંધ થતા એકદાર પેલા પાણી પાવા વાળા પૂછ્યું કે તમે કોકને લેવા જાઓ, બરોબર છે, એ બધા લઈ જાવ? કે ના, બધા ના લઈ જઈએ, અમે પેલાની પરિસ્થિતિ જોઈએ, એને જોઈએ અને પછી લઈ જઈએ. તો કે તમે એને લઈ જવાના છો કે નહીં લઈ જવાના એની ખબર શી પડે? કે જો અમે એના માથે જઈને બેસીએ તો તારે સમજી જવાનું કે આજે ઓને લઈ જવાનું, અને પગમાં જઈને બેસીએ તો સમજી જવાનું આજ એવો બચી જવાનું, આજે નહીં લઈ જઈએ. કેવું છે તાકા? તે આવો પાણી પીવે પાસે હમણાં જમરાન જોડે જાય, લેડો તો હું આવું જોડે જાય. તે જોડે જાય ને માથે બે ને એટલે પછી પેલો હાથ મેળી એને એકલા જમરા દેખાય, પેલા નતા દેખાતા. ગરદન જેને લેવા ગયા હોય અને એમને દેખાય જ ને, જમરા એમને ના દેખાય. આ તો સંબંધ થયો હોય, ઓળખતા હોય એવા જમરા તો દરરોજ આટા મારા જ છે, મારા જ છે. એટલે પછી જેના માથે જઈને બે એટલે પેલા કે ભાઈ હવે છેલ્લા દાડા છે તમારા, એમ જો પાણી પાવા જોડે ગયો ને કે એમ તમે જાજુ નહીં કાઢવા. પગમ બે એટલે પાછો માથે હાથ ફેરવી કે જો કશી માથાકૂટ કરશો નહીં, ભાઈ કશું તમને થવાનું નહીં, પણ દવા દારૂ કરતા રહે બચી જાય. આવું ઘણા વખત ચાલ્યું. એક દાડે એનો જ નંબર આવ્યો, એનો જ નંબર
ખાટલા મૂકી રહ્યો તો ને હર જમરા આયા એટલે એને જોયા ને તે એટલે એને ખબર પડી કે એ તો આઈ માથે જ બેઠા એટલે એને ખબર પડી કે મોનું ના મોનું માથે બેઠા એટલે આપણને લેવા આયા. હા એટલે આવો હોશિયાર ને તે માથું કોમનું ફેરવી નાખ્યું, પગ કોમ ના કરે, માથું ફેરવી નાખ્યું એટલે પેલા બેઠા હતા એપા પગ ગયા તે જબરા પાછા પેલપા ઉઠી આપા માથે આયા તે આ પાસ ચકડીએ ચડ્યું આમ તેમના ઘર વાળા વહેલા આયા જાગ્યા ઉઠ્યો આ ટીનિયન પપ્પા આવું આઠા તેમ મારે કે આમથી તેમ કરે કે તે વહેલા હા હું પણ બોલાય બા તારા છોકરાને કશું થઈ ગયું આઈ જોતા તો પેલા પેલપાન આપા પેલપા કરે એમના બાએ વિચાર કર્યો મારું છોકરાને કશું થઈ ગયું કરે એમના છોકરાના પપ્પાને બોલાયા, ફરિયાવાળાને બોલાયા, ત્યાં તો પેલો વાંટા મારે એટલે પણ શું થયું છે કે તમે કોઈ બોલશો ને બધા ભેગા થયા હતા કે આ ચકડીએ ચડે સારું નહીં કોમ કરે ચાલો ચાલે અને ખાટલે તોડી બોધી ખાટલે એને તોડી હવે ફરે એટલે જમરાએ કહ્યું પછી બોલ ભાઈ હવે ફરવા જેવું ગયું તારે પેલે બે હાથે જોડીને કહ્યું સારું આ મારવા વાળા મારા મારે નહીં મારવું પણ આ મારા વાળાએ મને પહોંચ્યો હવે મારે ફરવાનું રહ્યું જો ના પહોંચ્યો હોત તો આજે હું બચી જવાય કે ના બચી જવાય. આ સંસારી એ સપનું છે. આ દિન સુધી તમે જે જોવો છો એ કોઈનું થયું નથી અને કોઈનું થવાનું નથી. નાહક ના મરો બધા મથી રે કોઈ કોઈનું નથી. એટલે આ તમે જે એનિવર્સરી જે ઉજવી છે ને તો મોનો ને કે એ કોને ભજન કરવા હાથ ઉજવી બાકી અત્યારે ઉજવી શું કાઢવાનું શું કાઢવાનું કયો આ છેલ્લી પૂછેથી આવી જાય પણ એ બોને આવું કઈક સંતોનું આગમન થાય અને જીવનમાં હોવું જોઈએ. ઘણા ખરા પાર્ટીઓ રાખે એવું કઈક દાડો હોય ત્યારે કઈક બજારમાં જમવા જાય, હોટલમાં જમવા જાય, કઈક ઘેર કશું પાર્ટીઓ કરે, કઈક જમવાનું બનાવે એ તમારે અમારે પેટલામાં એક જણ જન્મ તારીખ હતી તે પેલા કેરેટ ભરીને આડો લાવ્યા અને માર્યા હોબા હોબ્યો જેને જન્મ તારીખ. આ રાક્ષસી કહેવાય શું કહેવાય? આવી રીતે ઉજવાય આ સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ કેવી છે? આપણી ભારતની સંસ્કૃતિમાં તમે જુઓ કેક લાવે, કેક મેણબત્તીઓમાં રોપે, પાછું હરગાવે, કરે અજવાળું અને જેની જન્મ તારીખ હોય ફૂંક મારી કોલવી કાઢે અને પછી બધા તાળીઓ પાડે. હતું અજવાળું, કર્યું અંધારું અને ત્યાં જન્મ દાડો થાય છે ને. કેવી રીતે ઉજવવું એ ખબર નથી. આ દુનિયાને સાચું શિક્ષણ આપે કોણ? પણ જે સાચું શિક્ષણ આપે છે તો બહુ ઓછું છે. સાચું પ્યોર ઘી કોઈ નહીં પચે એવું નહીં એટલે વચ્ચે આ લોટ ગાળવા પડ્યા ઘઉંના, સોજીના ઓનમય રેડીને ખાવ તો પચે.